દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે ગેસ, એસિડિટી ને કબજિયાત વિશે વાત કરવી છે. કબજિયાત, ગેસ, એસિડિટી ત્રણેય પેટના રોગો છે અને કહેવત છે કે જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું, જેનું પેટ સાફ એના રોગ માફ. ગેસ અને એસિડિટી એ કોઈ રોગ નથી, મૂળ રોગ કબજિયાત છે. કબજિયાતના લક્ષણ રૂપે ગેસ અને એસિડિટી આપણને થાય છે. એની બાય પ્રોડક્ટ છે ગેસ એસિડિટી. એટલે કોઝ, એનું રૂટ કોઝ કબજિયાત, કોન્સ્ટિપેશન છે. કબજિયાતને દૂર કરીએ આપણે તો ગેસ, બ્લોટિંગ, એસિડિટી આપોઆપ એની રીતે મટી જાય. મિત્રો, કબજિયાત થવા પાછળનું મૂળ કારણ જાણી લો. ફાઈબરવાળા ખોરાકનો અભાવ. કબજિયાતને દૂર કરવામાં, પેટને સાફ કરવામાં ફાઈબર અગત્યનો ભાગ ભજવે છે. જેટલો તમે ફાઈબરવાળો ખોરાક લેશો, સલાડ છે, ફ્રૂટ છે, વધારે ફાઈબરવાળો ખોરાક લેશો, એ ફાઈબર કુદરતી ઝાડુ છે, એ ફાઈબર પચ્યા વગર આંતરડાની દિવાલો ઉપર જે કાચો આમ જામેલો હોય છે, કચરો હોય છે, એને ખેંચી 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 અને ગુદા માર્ગે બહાર કાઢી નાખે છે. એટલે ખોરાકની અંદર બને એટલો ફાઈબરવાળો ખોરાક એડ કરો. પાલકની અંદર ફાઈબર છે, પણ પાલકથી 10 ગણું ફાઈબર, જેને સાહેબ વિદેશીઓ હેવન ટ્રી કહે છે. એ હેવન ટ્રી, સ્વર્ગનું ઝાડ એટલે સરગવાનું ઝાડ. સરગવાની સિઝનની અંદર સરગવાના નવા પાન ફૂટે તો એ પાનને તોડી લાવો, પાનને સૂકવીને એનો પાવડર કરી દો. સરગવાની શીંગોને લાવો, સિઝનમાં એને શીંગોને ઊભી ચીરી નાખો, એને સૂકવી દો, સુકાઈ જાય એટલે મિક્સરમાં એનો પાવડર બનાવી દો અને આખા ચોમાસા માટે એનો સ્ટોક કરી લો. મિત્રો, ઓફ સિઝનની અંદર એ જે સરગવાનો પાવડર છે, શીંગોનો પાવડર અને પાનનો પાવડર બંને મિક્સ રાખવાનો. એ રોજ 1 ચમચી. કોન્સ્ટિપેશન, કબજિયાત રહેતી જશે. ગેસ, એસિડિટી હોય એટલે કબજિયાત હોય જ. તો રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ હુંફાળા પાણીની અંદર 1 ચમચી પાવડર નાખી એને બરાબર ડાયલ્યુટ કરી દો, ઓગાળી નાખો અને પી અને પછી સૂઈ જાઓ. મિત્રો, 2-4 દાડામાં, અઠવાડિયામાં તમારી કબજિયાત નહીં મટી જાય. આ એલોપેથી દવા નથી કે તમે ડલ્કોફ્લેક્સ કે પછી ક્રીમાફિન તમે લો રાત્રે અને સવારે પેટ સાફ થઈ જાય. એ એલોપેથી નથી. એટલે મિત્રો, આયુર્વેદ છે. ધીમે ધીમે તમારી બોડીને શૂટ થશે ને ધીમે ધીમે અસર થશે, પણ એ પરમેનન્ટ ક્યોર કરશે. એટલે સરગવાનો, શીંગોનો, પાનનો પાવડર જે છે એ પાલક કરતાં 10 ગણું ફાઈબર છે. એની અંદર સૌથી વધારે ફાઈબર છે અને પેટના રોગો માટે ઉત્તમ છે. 1 ચમચી, વધારે કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો 2 ચમચી જેટલો પાવડર નાખી અને ગરમ પાણીમાં અથવા ગરમ દૂધની અંદર તમારે ઓગાળી અને એ પી જવાનો છે રોજ રાત્રે સૂતા પહેલા. જો તમારી પાસે સરગવાનો પાવડર સ્ટોકમાં ના હોય અથવા બનાવ્યો ના હોય, હું તો કહું છું સિઝનમાં શીંગો મળે ત્યારે બનાવી લેવો. પાન, એના સરગવાના પાન પણ સરગવાના ઝાડ પરથી તોડી લાઈન બનાવી દેવો. ના હોય તો આ મારી જે પ્રોડક્ટ છે MDP, મનહર ડી પટેલનો ઓરિજિનલ જે સરગવાનો પાવડર છે એ તમે ઓનલાઈન મંગાવી શકો છો. સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એના ઉપર હાય લખીને વોટ્સએપ મેસેજ કરજો, એટલે ટોટલ ઓર્ડર આપવાની પ્રોસેસ આવી જશે. કેવી રીતે ઓર્ડર આપવો, એની પ્રાઇસ, કિંમત બધું આવી જશે. મિત્રો, આ ઓરિજિનલ પાવડર છે. કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી, એની મારી ગેરંટી છે અને લેબોરેટરીમાં પણ પાસ થયેલો છે. ફસાઈનું લાયસન્સ પણ મળેલું છે. અને મિત્રો, પ્યોર 100 સરગવાની શીંગનો પાવડર અને 1 ભાગ સરગવાની શીંગનો પાવડર, 3 ભાગ સરગવાના પાનનો પાવડર, એમ કરીને આ તૈયાર કરેલો છે. મિત્રો, તો આ સરગવાનો પાવડર તમારે ખરીદવો હોય તો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એના પર વોટ્સએપ કરજો. 1 કિલોના 850 રૂપિયા છે. 500 ગ્રામના
₹450 છે અને 100 ગ્રામના 150 રૂપિયા છે. કિંમત લખેલી છે સ્ક્રીન પર, અને હાય લખીને તમે વોટ્સએપ મેસેજ કરશો તો બધી ડિટેલ ભાવ સાથે આવી જશે. તો મિત્રો ઓર્ડર કરીને તમે મંગાવી શકો છો. પણ સરગવો હેવન ટ્રી, જેને લીલું સોનું પણ કહેવાય છે, એ ખાવાનું ચાલુ કરી દો તો પેટની એક ઉત્તમ દવા છે. અને સાંધાઓના દુખાવાની અંદર કેલ્શિયમ પણ એમાં દૂધ કરતાં 17 ગણું કેલ્શિયમ છે, એટલે સાંધાઓના દુખાવાની અંદર પણ મિત્રો સ્નાયુઓનો દુખાવો, સાંધાનો દુખાવો, હાડકાનો દુખાવો, એમાં પણ એ રામબાણ ઇલાજનું કામ કરે છે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.